ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો. ડીસા ઓવરબ્રિજના શેડે આખલા સાથે કારનો ધડાકાભેર અકસ્માત. ડીસા ભોયણ ઓવરબ્રિજના ધ્યાન હોન્ડા શોરૂમ સામે પાલનપુરના માળી પરિવારને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર એક જ પરિવારના 5 લોકો હતા. આ અકસ્માતમાં 5 વર્ષના એક બાળકને સામાન્ય ઈજાઓ થઈ છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. પાલનપુરથી સંશોર તરફ કારમાં સવાર માળી પરિવારને ડીસા ઓવરબ્રિજના શેડે અકસ્માત નડ્યો હતો. હેંગર ચૌહાણ, જીટીવી ન્યૂઝ, ડીસા. પાલનપુરથી સાંચોર જતા હતા. ડીસાના ત્યાં અમારે ઢોરે આખલાએ ગાડીને નુકસાન કરેલું છે. રખડતા રોડનો બહુ ત્રાસ છે. ડીસા કઈ જગ્યાએ બનાવ બન્યો? હાજી, ડીસા કઈ જગ્યાએ બનાવ બન્યો? ડીસા પુલ ચડતા હીરો હોન્ડાના શોરૂમના સામે. સાહેબ, સરકાર સાહેબ, કોઈ રખડતા ઢોરનો ત્રાસ છે, કોઈ સાધનો તકલીફ થાય છે. ભાઈ બીજે સાહેબ સારું નહીં બનાવેલું અને આ બધું ડખર પંચર જેવું છે. હોય આવીને તપાસ કરવા તમારે મંજૂરી અને એટલું હાથ ઉપર કોમ લઈ ગયો સાહેબ. બીજું તો કોઈ કહેતો નહીં. બીજું તો ઘણું એ કહેવું છે પણ ટાઈમ નહીં અમારે, કારણ કે બધા જોવી